નમસ્કાર, TV9 સમાચાર સાથે હું છું શિવાની। સૌથી પહેલા જુઓ ગુજરાતમાં વરસાદના ટોપ 9 ન્યૂઝ। રાજ્યના 182 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો। સૌથી વધુ ઉમરપાડામાં 9 ઇંચ વરસાદ વરસ્યો, જેના કારણે ઉમરપાડામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। વિજાપુરમાં 8 ઇંચ અને કપડવંજમાં 5.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। છોટાઉદેપુર, માણસા, સોનગઢ, વાપીમાં 4.5 ઇંચ વરસાદ, ધરમપુર અને ઉમરગામમાં 4 ઇંચ વરસાદ, વિસનગર, માંગરોળ, દહેગામ, સાગબારામાં 3.5 ઇંચ વરસાદ। વલસાડના ધરમપુર, ઉમરગામ સહિતના તાલુકાઓમાં વરસાદી માહોલ છવાયો। ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પાણી થયા। ધરમપુર તાલુકામાં ભારે વરસાદને પગલે ડેપો બહાર પણ પાણી ભરાયા। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પણ પાણીમાં ગરકાવ થયો। વરસાદી પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામ। વલસાડમાં ધોધમાર વરસાદના પગલે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે 48 પર પાણી ભરાયા। ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પર ફરી વળ્યા પાણી। હાઈવે પર જળબંબાકારની સ્થિતિ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને પારાવાર હાલાકી। વાહનોમાં પાણી ભરાઈ જવાને લીધે અનેક વાહનો ખોટકાયા। સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। અડાજણ, જહાંગીરપુરા, રાંદેર, કતારગામ ઉપરાંત અઠવા લાઇન્સ, અમરોલી, વરાછામાં પણ વરસાદ વરસ્યો। શહેરમાં સાર્વત્રિક વરસાદથી પાણી રસ્તા પર ફરી વળ્યા। ઉપરવાસમાં વરસાદના કારણે સુરતમાં તાપી નદી બે કાંઠે વહી રહી છે। ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે। સુરતનો વિયરકમ કોઝવે ફરી ઓવરફ્લો થયો છે। વિયરકમ કોઝવે ડેમમાંથી 75,508 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે ડેમમાં 91,396 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે। કોઝવે 7.70 મીટરથી ઓવરફ્લો થયો છે। કોઝવે પર લોકોની અવરજવર બંધ કરવામાં આવી છે। તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારના લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા છે। જિલ્લાના કુલ 12 લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયા છે। ઝાંખરી, આશ્રમ ફળિયા રોડ ઉપર પણ પાણી ભરાયા છે, જેના કારણે વાહન વ્યવહાર બંધ કરાતા વાહન ચાલકોને હાલાકી। તો નવસારીમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદી માહોલ છવાયો છે। ગણદેવી, ચીખલી, ખેરગામ અને જલાલપોર, વાંસદા તાલુકામાં ધોધમાર વરસાદને પગલે ગરમી ઉકળાટથી લોકોએ રાહત અનુભવી। અમરેલી જિલ્લામાં જામ્યો ધોધમાર વરસાદ। રાજુલા શહેરમાં ધોધમાર વરસાદી ઝાપટું પડતા સમગ્ર શહેરમાં પાણીના દ્રશ્યો। સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગ અનુસાર સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે। મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના। અમદાવાદમાં પણ ભારે વરસાદની શક્યતા। આગામી 5 દિવસ 45 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। માછીમારોને આગામી 5 દિવસ